રોજગાર માટે આંદોલન કરે છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને કહેવા માંગુ છું, હવે અમે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી. હવે અમે લડવા માંગતા નથી. હવે ધરણા પ્રદર્શન બંધ, હવે આંદોલન બંધ. જો અમારી 5મી અનુસૂચિ, જો અમારા પૈસા, જો અમારી અનામત, જો અમારી 73 એની જમીનોને આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માગશો, માલસામોટ પ્રોજેક્ટના નામે માગશો, હાઇડ્રો પ્રોજેક્ટના નામે માગશો, અણુ મથકના નામે માગશો, તો અમે આંદોલન નથી કરવાના. અમે નેપાળવાળી કરવા માટે ગાંધીનગર આવવાના છે. અમે નેપાળવાળી કરવા માટે ગાંધીનગર આવીશું. તે દિવસે તમારો ને અમારો સામનો થશે. તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે. ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રોએ મને પૂછ્યું, તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે, તમારું બધું પૂરું થઈ જાય. ત્યારે મેં મીડિયા વાળાને મિત્રોને કીધું, નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને પણ લઈ આવજો. અમારા લોકોને ક્યાંય હવે અમારા લોકો જાગી ગયા છે. અધિકારોની વાત કરીએ છીએ. સંવિધાન અધિકારો અમને આપો, સામાજિક અધિકારો આપો. અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ, ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે. ત્યારે બિરસા મુંડાના રથ જ્યારે લઈને ફર્યા, એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢીકડું કરે છે. એ મંત્રીઓને પણ કહેવા માંગુ છું, એ પ્રદેશ પ્રમુખને પણ કહેવા માંગુ છું, ચૈતર વસાવાને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું. તમે આદિવાસીની ઉત્થાનની વાત કરો. મને ગાળ બોલવાથી અમારા લોકોનો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું. સાથીઓ, અમે આનંદભાઈ સાથે વિધાનસભામાં લડીએ, રોડ પર લડીએ, સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ, અધિકારની વાત કરીએ. આ લોકોને ગમતું નથી. આનંદભાઈ પણ અનેક કેસ થાય, મારા પર અનેક કેસ થાય, અમને જેલોમાં નાખવામાં આવે, પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવા વાળા લોકો નથી, અમે લડવા વાળા લોકો છે. સાથીઓ, મંચ પરથી કહેવા માંગીએ છીએ, આ ચૈતર વસાવાને, અનંત વસાવાને જ્યારે સમાજની જરૂર પડશે, અમે આ ધડ ધરવા માટે પણ તમારી સાથે તૈયાર છે. આ ધડ ધરવા માટે પણ અમે સમાજ માટે તૈયાર છે. એક ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એક ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસમાં પાણી નથી કે આ ચૈતર વસાવાને, અનંત પટેલને એરેસ્ટ કરી શકે. ત્યારે સાથીઓ, જાગવાની જરૂર છે. આગળ ડોક્ટર સાહેબે કીધું, આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી ચાલ્યા. આપણો નંદરિયો દેવ, આપણો ગામનો હિમારિયો દેવ, આપણો વાઘ દેવ, ગોવાળ દેવ, આપણો કાળિયો ભૂત, આપણે ધરતી માતાને પૂજનારા, આપણે નદી નાળાને પૂજનારા, આપણે ચંદ્ર અને સૂર્યને પૂજનારા, આપણે પ્રકૃતિના પૂજક તરીકે છે. ત્યારે જન્મ મરણની વિધિ, લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે. ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માંગે છે, પુરાવા માંગે છે. ભણેલા છોકરાઓને પૂછી લો. સાથીઓ, જે આપણી રીત પરંપરાઓ છે, આપણો જે પહેરવેશ છે, આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા. ગોરા અંગ્રેજો આવ્યા, એમના પહેરવેશ, એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે. આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા, એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા, એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા, એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા. આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ, ડ્રેસ પહેરતા થઈ ગયા, ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ, જીન શર્ટ ટી શર્ટ પહેરતા થઈ ગયા. ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની નથી. ત્યારે આપણે મૌલિક નૈતિક મૂલ્યો આપણે જાળવવા પડશે. આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે. આપણો પહેરવેશ, આપણી સંસ્કૃતિ, આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ, રીત રિવાજો આપણે સાચવવા પડશે. સાથીઓ, આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે. ઔદ્યોગિકરણના નામે જીઆઈડીસીઓ આવી, એમાં જમીનો છીનવાઈ ગઈ. અને તમે જોઈ લો, આજે ધર્માંતરણના નામે આદિવાસીઓને ભોળવામાં આવે છે. આજે શિક્ષણના નામે ધર્મના પ્રચારો થાય
ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું, જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી. તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના. સંવિધાને આપેલી જળ, જંગલ, જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકવાના. ત્યારે આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસીની રીત રિવાજમાં, પહેરવેશમાં, આવા કાર્યક્રમમાં આપણા ઓજારો સાથે, વાજિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે. ત્યારે મારા તમામ વડીલો, તમામ યુવાનો, માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને આજનો આ કાર્યક્રમ એ આપણી સમાજની તમે એકતા બતાવી છે. આજે ભાજપના નેતાઓને, ભાજપના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીને અને ભાજપના વડાપ્રધાનને આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. આ આપણી તાકાત છે. અને જ્યારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે, જ્યારે પણ આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત કરશે, કોરિડોરના નામે ગામડાઓને વિસ્થાપિત કરવાની વાત આવશે, માલસામોડ પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે, કે કેવડિયાની મારી બહેનોને હેરાન કરવાની વાત આવશે, તે દિવસે પણ આવો ઘોડાપુર આપણે પહોંચવાનું છે. તે દિવસે પણ ઘોડાપુર થઈને આપણે પહોંચવાનું છે. ત્યારે મારા સાથીઓ, મારા વડીલો, મારા યુવાનો, બાળકો, સૌ તમે પોતાના વિસ્તારમાંથી પોતાના રોટલા ખાઈને, પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો. ત્યારે આજ તમારો ભાવ, આજ તમારા અમારા પ્રત્યેનો પ્રેમ, આ તમારો સહકાર અમારી તાકાત છે. આજે અનંતભાઈ અને હું જ્યારે આવડી મોટી સરકાર સામે લડતા હોય, આ સરકાર પર પોલીસ છે, આર્મી છે, એમના કલેક્ટર છે, એમના એસપી છે, એમની કોર્ટો છે, એમનું તંત્ર છે, યંત્ર છે, મંત્ર છે, પણ અમારી સાથે અમારી જનતા છે. એ લોકો અમને ક્યારે કાઢી નહીં શકે. સાથીઓ, કોર્ટમાંથી હું છૂટીને આવ્યો અને આ પોલીસ, એ ભાજપની પોલીસે ખોટા સોગંદનામા કર્યા અને સોગંદનામાના લીધે મને ડેડિયાપાડામાં આજે પ્રવેશ બંધી છે. અને હું રાજપીપળા રેમ છું, ત્યાં પણ કેટલાક પોલીસ અધિકારીઓ અને ભાજપના નેતાઓ કહે છે કે આને નર્મદામાંથી પણ બહાર કાઢો. ત્યારે નેતાઓને હું કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાંથી બહાર કાઢશો, તમે મને નર્મદામાંથી બહાર કાઢશો, અમે અમારા લોકોના દિલમાં વસેલા છે, ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના. અમે અમારા લોકોના દિલમાં વસેલા છે, ત્યાંથી કોઈની તાકાત નથી કે અમને તેમાંથી બહાર કાઢી શકે. ત્યારે સાથીઓ, હમણાં આપણો બધાનો વિરોધ જોઈને, આપણી બધાની કામગીરી જોઈને આ લોકોએ હમણાં મંત્રીમંડળ બદલ્યું, બધા મંત્રીઓને બદલી કાઢ્યા. આપણા વિસ્તારમાં પણ 4 રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે. ત્યારે આ સરકારને કહેવા માંગીએ છે, ભેંસ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસના ખીલા બદલવાથી દૂધ વધતું, ભેંસ દૂધ ઓછું આપે એના ખીલા બદલવાથી ભેંસનું દૂધ વધતું. આવનારા દિવસોમાં સરકારને કહે છે, મંત્રીઓ બદલવાથી અમારો કોઈ વિકાસ થવાનો નથી. 2027માં અમે સરકાર બદલી દેવાના છે. બદલી દેશું ને આપણે? તૈયાર છો બધા? ત્યારે આ સરકારને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે. ત્યારે સાથીઓ, વધારે વાતો નથી કરતા, હજુ આપણે અહીંથી રેલીનું પ્રસ્થાન કરવાનું છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે, છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો. ત્યારે એમને કહેવા માંગીએ છીએ, અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ 7000 છે, આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો, પણ આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો. ત્યારે સાથીઓ, ભગવાન બિરસા મુંડાની જે ઉપદેશો હતા, એમના જે વિચારો હતા, એમણે પોતાનું 25 વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું. આપણે બધા એમના વિચારો, ઉપદેશો અહીંથી લઈને જઈશું.
આપણી અસ્મિતા બચે, આપણી સંસ્કૃતિ બચે, આપણા રૂઢિ પરંપરા બચે, આપણા નૈતિક મૂલ્ય બચે, એ સૌની જવાબદારી છે. સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે, એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું, તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે. વ્યસન અને ફેશનને હાલ પૂરતા સાઈડ પર મૂકી દેજો. તમારું પહેલા કેરિયર બનાવો, પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું. એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું